ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજા? ફરી પાછું સ્વાગત છે આપણું એક બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 8:15, કેમ કે આપણે થઈ ગયું છે ઉઠવામાં લેટ. 2-3 દિવસથી યાર મોડો હું તો નીંદર એ પૂરી નથી થતી, લેટ થઈ જાય છે. આજે થઈ ગયું લેટ. ચાલો ફટાફટ દીવાબત્તી કરી લે. જય માતાજી. પછી ભેગા થાય. જમવા આવ્યો જમી લીધું. ભાઈ જાય મમ્મી જો બર્થડે છે તો કામ કરે. હેપી બર્થડે. ડંગળી કરે બર્થડે છે ને ભાઈ. હાલો ક્યાં જમવા લઈ જવાનું તો હાલો આંટી ભેગા મોડું થઈએ. તડકો એવું છે. હેલો ગાઈઝ, તો કેમ છો? હું આવી ગયો છું ઘરે. ઘરે આવીને જોયું તો ઘરે કોઈ હતું જ નહીં. હું ઘરે એમાં મમ્મી ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. બાબુ અહીંયા તો ગરોડી છે. क्या बोला तूने? અને આપણી ફૂલ ફાટી છે. ગરોડીને બગાડીને અહીંયા ગરોડી છે. આપણને લાગે બીક, ખોટું શું જોઈને ચિત્રી ચડે એટલે બીજું કાંઈ નહીં. હવે ફટાફટ દીવા બધી કરી લઈએ. જય માતાજી. ફટાફટ મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દે મારી માં, મારી ભક્તર. હાલો દીવા કરી લઈએ. ગાઈસ, પ્રશ્ન એ છે કે હું નીચે કેવી રીતે જઈશ. નીચે જવા માટે કંઈક તો કરવું જોશે ને, જુગાડ. હમણાં કાંઈક જુગાડ લગાડીને નીચે પહોંચી જાઉં ભાઈઓ કા. બરાબર, અહીંથી ડાય મારીને જોઈ પછી. તો જો ઘરે આવી ગયા છીએ. પેલા ઘરે તો આવી ગયો તો સોરી, ઉપરથી નીચે આવી ગયો. ઓલી રેલી ગતી ફેંકી નીચે આવતો રહી. આપણે ફૂલ ફાટે ગરોડી. એને જોઈને હે ચિત્રી ચડે. ત્રીજી વિકેટે પડી ગઈ. કોણ ગયો? ડૂબે ગયો. હા મોટો ગયો. સીએસકેનો મેચ 9 ઓવર 96 રન 3 વિકેટ. વિકેટ વધારે થઈ ગયા. અને આજો છે ચાલુ છે. આપણે જોઈ છીએ મેચ. હમણાં જવાનું છે બારે જમવા, કેમ કે આજે છે મારા મમ્મીનો બર્થડે, એટલે એ લઈ જવાના છે બારે જમવા. એટલે અમારે જવાનું છે બહાર જમવા. શું ગિફ્ટ લઈ આવી જવાનું? દાંત કાઢે જો 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 જો. હાલો ભેગા થાય હમણાં થોડીક વારમાં. બરાબર, હું થોડીક વાર મેચ જોઈ લઉં કે મમ્મી મામાને ઘરે ગયા છે પગે લાગમાં નાની માને એને. અને આજના નાની માનીને એમની એનિવર્સરી છે, એટલે એની માટે થોડીક વાર બેસવા ગયા ઘરે. હમણાં આવે પછી આપણે ભેગા થાય. બરાબર, ક્યાં બહાર જમવા જવાનું છે એ તમને કહું. ઓકે, બાય. તો જો અમે લોકો જઈએ છીએ જમવા, કે આજે છે મમ્મીનો બર્થડે, એટલે મમ્મી બહાર જમવા લઈ જાય. ઓલું બંધ કરી દે, ગરોડી કરી જાય. ગિફ્ટ જોઈ તમારે. હું તમને મોટી ગિફ્ટ દેવાનો હતો પણ યાર દેવાંશી ગિફ્ટ આપે. યાય વાત કરી ને બંગડો કરવા જ બેસી ગયા. દેવાંશી ગિફ્ટ લઈ આવી છે મમ્મી માટે. મેં કીધું તું ને એટલે લઈ આવી છે ઈ. ગિફ્ટ આપી દીધું મમ્મીને. ગિફ્ટ 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 આપી દીધી. ગિફ્ટ
આ બાજુ આવીને ખોલતા નથી પણ ત્યાં કઈ છું મારો લઈ લો મમ્મી માટે ગિફ્ટ લઈ આવ્યો હું મમ્મી માટે હું ગિફ્ટ લઈ આવ્યો મને કીધું હોત તો હું લેવું હોય તો એક જ વાર લેવાનું એમાં મોંઘું સસ્તું ન હોય એમાં બરાબર ને ગાઈસ તો હાલો હવે અમે જઈએ છીએ જમવા કઈ જગ્યાએ જમવા જઈએ છીએ તમને બતાવીએ હમણાં જ હિરલને તેડવા જવાની છે હિરલને તેડીને પછી આપણે જમવા ઓકે મેં લઈ દીધી મેં લઈ દીધી મેં લીધી મેં લઈ દીધી મેં તો હાલો ફટાફટ આપણે જઈ આવી બરાબર જમવા ખાવા હોય તો પુલાવ ન ખાવાના હોય ને આમાં ગાઈસ આવી ગયા અમે ગણેશમાં આમ ઓર્ડર કરી દીધો હે આવે હે ગાઈસ અમારે હીરુબાનું તો ઢોસો જ હોય મેચ લવર હાલો ફટાફટ જમી લઈએ બિલ મમ્મીએ દીધું એવું દેવાંશી કહે છે કાંઈ એને નથી દીધું હા બહાર બેઠા હતા ખબર કાંઈ બહાર નીકળી અને આવ્યા તો ગણેશમાં ઓલે ચોકડી પાસે મેચ ચાલુ આપણે ફોન સિવાય કઈ કામ ધંધો નથી આને જમતા જમતા ફોન જોવાનો હાલો હવે તો ગોલો ખવડાવશ ને ઘરે જા ઘરે બાય બાય હેલો ગાઈસ તો અમે ઘરે આવી ગયા હતા ઘરે આવીને આજે તો મેચ જોવો તો પણ મેચ ઘરે આવ્યા પછી ખબર પડી મેચ તો ચેન્નઈ જીતી ગયું છે મુંબઈને ઓલ આઉટ કરી દીધું છે ચેન્નઈ 104 રને મેચ જીતી ગયું છે મેચ ન જોવાનો અત્યારે તારક મહેતા ચાલુ છે પપ્પા જોવે હું બેઠો મેં કે લાઈવ બેઠો બેઠો ફટાફટ બ્લોગનો એન્ડ કરી નાખું અને આજના બ્લોગમાં આટલું જ આજના બ્લોગમાં હવે મમ્મીનો બર્થડે હતો અત્યારે મેં બહાર જમવા ગયા અને એક નાનકડી એવી ગિફ્ટ આપી એ આવશે આજના બ્લોગમાં એ જોઈ લેજો તમે બાકી જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ઇન્સ્ટામાં જઈ ફોલો કરી આવજો લિંક છે આપણી ચેનલમાં ઓકે તો હાલો ફરી પાછો કાલ નવા દિવસ નવા બ્લોગ સાથે ભેગા થવું ત્યાં લગી બધા જય માતાજી જય રામનાથ બાય બાય ટાટા ગુડ નાઇટ